દીકરીઓ, હું નવસારીથી સ્નેહલ ના વંદન. તમે અનેક મહિલાઓની વાત સાંભળી હશે, પણ આજે જે હું મહિલાની વાત કરવા જઈ રહ્યું છે તે સમાજનું ગૌરવ ભર્યું છે. અહલ્યાબાઈ હોલકરના ઇતિહાસમાં અત્યંત પરોપકારી, પવિત્ર અને કુશળ રાજનીતિના પરિચય. એમના જન્મ 31 મે 1725 મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ નારી જગતના પ્રેરણા સ્ત્રોત છે. એમના પિતાનું નામ મુકુંદજી શિંદે અને માતાનું નામ સુશીલાબાઈ હતું. એમના સમયમાં સ્ત્રીઓને ઘરેથી નીકળવાની સંમતિ ન હતી. તેમ છતાં એમના પિતા એમને ભણાવી ગણાવી હતી. 8 વર્ષની ઉંમરે અહલ્યાબાઈના લગ્ન માળવાના સરદાર પુત્ર ખંડેરાવ સાથે થયા હતા. નાનપણથી તેઓ સેવાભાવી હતા. એક વખત ઇન્દોરના રાજા મહેલના આગળથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે નાની એવી બાળકી ગરીબોને ભોજન કરાવી રહી હતી. આ જોઈને ઇન્દોરના રાજાને ખૂબ નવાઈ લાગી. આ બાળકી બીજું કોઈ નહીં પણ અહલ્યાબાઈ હતા. અહલ્યાબાઈ કોઈ રાજદરબારી હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, બધાને સમાન દરજ્જો આપતા હતા. એક વખતની વાત છે, અહલ્યાબાઈના પુત્ર મુકુંદજી રાવ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અને તેમનો રથ એક વાછરડા જોડે અથડાયું અને વાછરડાનું મૃત્યુ થયું. આ એક દૂર ઊભેલી ગાય જોઈ રહી હતી અને તે ઉદાસ થઈને વાછરડા પાસે બેસી હતી. થોડી વાર પછી તે જ બજારથી અને તે જ રસ્તાએથી અહલ્યાબાઈ પસાર થયા અને તે જોતા બધી પરિસ્થિતિ સમજી ગયા અને આજુબાજુના લોકોને પૂછપરછ કરતાં તેમને સમજાઈ ગયું કે આ અકસ્માત તેમનો જ પુત્ર મુકુંદરાવ થી થયો છે. તો તેઓ ગુસ્સે થઈ ગયા અને સીધા રાજદરબારમાં ગયા અને મુકુંદજી રાવના પત્ની પાસે ગયા અને કહ્યું કે જો કોઈ એક દીકરાનું મૃત્યુ તમારી સામે થાય તો તમે તેને શું દંડ આપશો? તો તેમણે કહ્યું કે મૃત્યુદંડ. તો તરત જ અહલ્યાબાઈએ ન્યાય કર્યો કે મુકુંદજી રાવને મૃત્યુનો દંડ થશે, એ પણ રથના ટકરાવાથી. તો વાત એમ થઈ કે તે રથના સારથી બનવા માટે કોઈ તૈયાર ન હતું. તો અહલ્યાબાઈ પોતે તે રથના સારથી બની ગયા અને રથ ચલાવવા લાગ્યા. એ સમયે જે ગાય હતી એ વારે વારે રથના આડે આવતી હતી. આ જોઈને લોકોએ કહ્યું કે અહલ્યા રાણી, તમે રહેવા દો. ગાય પણ એવું જ વિચારી રહી છે કે હવે પછી કોઈ દીકરાનું મૃત્યુ ન થાય, એને સજા ન આપો. આમ લોકોની વાત સાંભળીને અહલ્યાબાઈએ એમને માફ કરી દીધા. એના પરથી કહેવાય છે કે અહલ્યાબાઈ એક ન્યાયપ્રિય રાણી હતા. ઇન્દોરના ગાય વારે વારે આડે આવતી હતી એટલે ઇન્દોરના આ બજારનું નામ આડ